So next question is that write a short note on nucleus of the cell. જો નોર્મલી આપણે કોઈ પણ સેલ ડ્રો કરીએ, આઈ થિંક આપણે ઓનિયન પીલ નો સેલ છે એને ડ્રો કરેલો છે. તો એક તમે ઓનિયન પીલ નો સેલ છે એને ડ્રો કરો છો તો આપણે એમાં આ રીતે કોઈ સ્ટ્રક્ચર સમથિંગ છે એ ચેક કરેલું કે આ રીતે કોઈ ઓનિયન પીલ છે એના સેલ્સ છે દેખાશે. એટ ધ સેન્ટર ત્યારે આપણે આ રીતે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને શો કરેલું, રાઈટ. તો એટ ધ સેન્ટર આપણે આ રીતે ન્યુક્લિયસ શો કરેલું છે. નાઉ આ ન્યુક્લિયસ છે એ શું છે, બરાબર. એક યાદ રાખજો કે અત્યાર સુધી સેલ માટે આપણે સેલ મેમ્બ્રેન ચેક કર્યું છે, ઓલસો સેલ વોલ પણ ચેક કરી છે, બટ આપણે ન્યુક્લિયસ માટે કોઈ ટર્મ્સ ચેક નથી કરી. તો ન્યુક્લિયસ છે ને એની પાસે પણ ટોટલી 2 લેયર વાળું મેમ્બ્રેન હોય છે કે જે પોતે પણ શું કરાવે છે, ઓસ્મોસિસ ફોર્મ કરે છે. સેલ તો કરે છે પણ સેલનું ન્યુક્લિયસ પણ શું કરે છે, તો આવી રીતના મેમ્બ્રેન શું કરે છે, મેમ્બ્રેન થ્રુ એ શું કરે છે, ઓસ્મોસિસ પ્રોસેસ ક્રિએટ કરે છે. હવે આ જ પ્રોસેસ માટે એ કઈ રીતના સ્ટોર કરે છે, કઈ રીતના એની અંદર રિએક્ટિવિટી શો થાય છે, એના માટે આપણે એક સોલ્યુશન છે એને પુટ કરવાનો છે. હવે જો સોલ્યુશન છે એની અંદર મેઇનલી આપણે યુઝ કર્યું હતું પહેલા સેફ્રેનિન. જો તમારે સેફ્રેનિન યુઝ નથી કરવું તો તમે મિથિલિન બ્લુ આ સોલ્યુશનનો પણ યુઝ કરી શકો. મિથિલિન બ્લુ છે એ પણ કલર્ડ સોલ્યુશન છે, સેફ્રેનિન પણ કલર્ડ સોલ્યુશન છે. બંનેનું વર્કિંગ શું છે, તો એ શું કરે છે, ઇન્ડિકેટ કરે છે, એટલે કે એઝ અ ઇન્ડિકેટર એ યુઝ થાય છે કોઈ પણ રિએક્શન ની અંદર. તો આ સેલ છે પ્રેઝન્ટ છે એની અંદર ન્યુક્લિયસ છે કે નહીં, ન્યુક્લિયસ છે તો એ કઈ કન્ડિશનમાં અવેલેબલ છે, એની પાસે કેટલા મેમ્બ્રેન્સ છે, તો આ બધી જ ટર્મ્સ ચેક કરવી હોય તો તમારે એની રિએક્શન કોની જોડે કરાવવાની થાય છે, તો એક આઈધર ઇન સેફ્રેનિન ઓર ઇન મિથિલિન બ્લુ. એના વાઇઝ તમે સેલ છે કોઈ પણ એના બે ટાઈપ છે એને ક્રિએટ કરો છો. કોઈ પણ સેલ છે એ સેલના આપણે કેટલા ટાઈપ ક્રિએટ કરીએ છીએ, 2 ટાઈપ. તો સપોઝ મારી પાસે સેલ છે તો આ સેલના ફર્ધર 2 ટાઈપ છે, કયા કયા છે, તો ફર્સ્ટ વન ઇઝ પ્રોકેરિયોટિક સેલ, એટલે પ્રોકેરિયોટિક સેલ છે, એક ફર્ધર એનું ડિવિઝન એ થાય છે. એન્ડ અનધર ડિવિઝન ઇઝ યુકેરિયોટિક સેલ. So totally 2 type of cells છે divide થશે. First one is the prokaryotic cell, second one is the eukaryotic cell. જો આમાં મેઇન ટર્મ પ્રો પ્રો એનો મીનિંગ થાય છે પ્રાઇમરી. પ્રાઇમરી ઇટ મીન્સ ધેટ તેની પાસે એક માઇનર મેમ્બ્રેન છે અને માઇનર મેમ્બ્રેન વાઇઝ શું કરે છે, પોતાનો સેલ છે એનું વર્કિંગ શો કરાવે છે. અને યુકેરિયોટિક સેલ એની પાસે આપણે જે કીધું 2 લેયર વાળું, તો એ 2 લેયર વાળું ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે અને એ પોતે સેલ ડિવિઝન જે અલગ અલગ પ્રોસેસીસ છે ફોર્મ કરીને એનું સ્ટોરેજ કરે છે. તો આ બંને ટાઈપના સેલ આપણી બોડીની અંદર હોય છે, પ્રોકેરિયોટિક સેલ્સ પણ હોય, યુકેરિયોટિક સેલ્સ પણ હોય છે, બરોબર. તો આ એક્સપ્લેનેશન ડિટેલમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો મેઇન એનો ઓવરવ્યુ ચેક કરવો હોય તો આપણે એ ચેક કરવાનું કે ન્યુક્લિયસ છે, ફર્ધર એના 2 ટાઈપ ઓફ સેલ્સ છે, ઓલસો ન્યુક્લિયસ છે તે 2 લેયર મેમ્બ્રેન શો કરે છે અને એને ચેક કરવા માટેની રિએક્ટિવિટી ચેક કરવા માટે તો એની પાસે આપણે કોઈ પણ બે સોલ્યુશન છે એની રિએક્શનથી ચેક કરી શકીએ. નાઉ ચેક કરો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 61 5.2.3 nucleus. So remember the temporary mount of onion peel we prepared. યાદ છે આપણને જો આપણે ઓનિયન પીલ છે તે ઓનિયન પીલ લીધી હતી એના ઉપરથી આપણે એના સેલ્સ છે એને ચેક કર્યા હતા. We had put a iodine solution on the peel. Why? આપણે એના ઉપર શું પુટ કરીએ છીએ, આયોડિન સોલ્યુશન. આયોડિન એટલે I2. આયોડિન સોલ્યુશન છે એને શું કરવાનું છે, પુટ કરવાનું છે. શું કામ પુટ કરીએ છીએ? And what would be, see if we tried observing the peel without putting the iodine solution. જો હું આયોડિન નાખું તો મને શું ઓબ્ઝર્વ થાય છે, આયોડિન હું નથી એડ કરતો તો મને શું ઓબ્ઝર્વેશન મળશે, તો જે જગ્યાએ સેલ પ્રેઝન્ટ છે અને એ સેલમાં પણ લિવિંગ સેલ પ્રેઝન્ટ છે તો એ લિવિંગ સેલને ચેક કરવા માટે ઓર એલ્સ એનો ક્લોરોફિલ ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ, I2 સોલ્યુશનનો એડ કરીએ છીએ. તો I2 સોલ્યુશન એડ કરશો એટલે તમને કલર્ડ પોર્શન દેખાશે, જેટલી જગ્યાએ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, લિવિંગ સેલ્સ છે. તો આ લિવિંગ સેલ્સ છે બધી જગ્યાએ કલર્ડ કોમ્પોનન્ટ્સ દેખાય, ઇટ મીન્સ કે આપણે સમજી જવાનું કે ત્યાં સેલ છે કેવો છે, લિવિંગ સેલ છે એ પ્રેઝન્ટ છે અને લિવિંગ સેલ વિથ ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે.
try it and see what is the difference is. difference શું છે તો લિવિંગ સેલ છે ન્યુક્લિયસ વાળું છે કે ન્યુક્લિયસ વગરનું છે એ આપણને ત્યાંથી ખબર પડી શકે છે. Further, when we put iodine solution on the field, did each cell get evenly colored? બધા સેલ કલર થશે ના. જેટલા લિવિંગ સેલ્સ છે એ બધા લિવિંગ સેલ્સ કલર થાય છે, પણ જે લિવિંગ સેલ્સ નથી અથવા તો જેની અંદર ક્લોરોફિલ નથી એ લોકો ત્યાં ઇઝીલી કલર પોર્શન શો કરતા નથી. આ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટ્રોડક્શન છે. નાઉ તમારી થિયરી અહીંયાથી સ્ટાર્ટ થશે એકોર્ડિંગ છે ત્યાંથી. According to their chemical compositions, different region of cells get colored differentially. એટલે કે બધા સેલ નો સાઈઝ શેપ સરખા નથી, અલગ અલગ છે. તે બધા ઇવનલી કલર તો થાય છે પણ એની શેપ એન્ડ સાઈઝ કેવા છે અલગ અલગ શો કરે છે. Some region appear darker than other region. એટલે કે અમુક છે જે કલર થઈ ગઈ છે એ ડાર્કર શો થશે compared to other one. And apart from the iodine solution, we could also use safranin or solution or methylene blue solution to stain the cells. એટલે કે સેલ જેટલા પણ છે બધા સેલ્સ છે આપણે કોઈ પણ જગ્યાએ કલર કમ્પોનન્ટ છે એની રિજિયન છે એમાં કોઈ ચેન્જીસ છે તે ચેક કરવું હોય તો આપણે શેનાથી ચેક કરી શકીએ છીએ તો આઈધર safranin solution, આઈધર methylene blue solution or else I2 solution એનાથી આપણે એની અલગ અલગ કલરની રિજિયન્સ છે એને ચેક કરીએ છીએ. We observe the cells from an onion. Let us observe the cells from our own body. આપણે ઓનિયન પીલ માંથી તો સેલ જોયા હતા પણ હવે આપણે બોડી માંથી જ ચેક કરવાનું છે. હવે જો બોડી માંથી આપણે ચેક કરવાનું હોય તો એના માટે આપણે જે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે જે આપણને સ્પૂન આપે છે ને એ સ્પૂન લેવાની છે. આઈસ્ક્રીમ ખાઈએ છીએ એની સ્પૂન લેવાની છે. જો ચેક કરો એક્ટિવિટીમાં એક્ટિવિટી 5.7. Let us take a glass slide with a drop of water on it. એક ગ્લાસની સ્લાઇડ લેવાની છે અને એના ઉપર શું કરવાનું છે વોટરનું ડ્રોપલેટ મૂકવાનું છે. યાદ હોય તો આપણે આ રીતની સ્લાઇડ છે એક ગ્લાસની સ્લાઇડ છે એ લીધી છે. તો આ ગ્લાસ સ્લાઇડ છે એના ઉપર તમે શું પુટ કર્યું છે તો વોટર ડ્રોપલેટ છે એને પુટ કર્યું છે. Using the ice cream spoon, gently scrape the inside the surface of the cheek. એટલે કે જે સ્પૂન છે એ સ્પૂનને શું કરવાનું છે આપણા મોઢાની અંદર નાખીને જે ઇનસાઇડ ધ ચીક આપણો જે પોર્શન છે ત્યાં શું કરવાનું છે થોડીવાર રફ કરીને તેને બહાર કાઢવાનું છે. Does any material get stuck on the spoon? થોડું ઘણું મટીરીયલ તમને ત્યાં દેખાય છે કે નથી દેખાતું? તો મેઇનલી આપણે ચેક કરીએ ને તો થોડો ઘણો પોર્શન છે જે એનો વિસ્કસ લિક્વિડ હોય છે આપણા ચીકની અંદર તે વિસ્કસ લિક્વિડ છે એ શું હશે બહાર નીકળશે. With the help of a needle, we can transfer this material and spread it evenly on the glass slide kept ready for this. એટલે કે ઓલરેડી આપણે એક ગ્લાસ સ્લાઇડ છે ને રેડી રાખી છે. આપણે ચીકમાંથી શું કરવાનું છે થોડો રફ કરીને કોઈ મટીરીયલ વિસ્કસ મટીરીયલ છે એને બહાર કાઢીએ પછી એને બાય ધ નીડલ શું કરવાનું છે આના ઉપર ટ્રાન્સફર કરવાનું છે. After that, to color material, we can put a drop of methylene blue solution on it. એટલે કે આપણે ચીક પાસેથી જે મટીરીયલ વિસ્કસ મટીરીયલ તે અહીંયા પુટ કર્યું પછી આપણે શું કરવાનું છે કે એની અંદર મિથિલિન બ્લુ નું જે સોલ્યુશન છે એના few drops એડ કરવાના છે. few drops એટલે કે મિનિમમ 2 to 3 drops છે એને એડ કરીશું. Now the material is ready for observation under microscope. Do not forget to put a cover slip on it. યાદ હોય તો આપણે કવર સ્લિપ મૂકી હતી તો અહીંયા જ્યારે તમે મિથિલિન બ્લુ નું સોલ્યુશન મૂકો છો પછી શું કરી દેવાનું તેના ઉપર જેટલે પોર્શનમાં હતું એમાં કવર સ્લિપ મૂકી દેવાની જેથી ત્યાં એટમોસ્ફિયરિક કોઈ પણ ગેસ છે બેક્ટેરિયાસ છે વાયરસ છે એ બધા એની ઉપર ચોંટી ના જાય કોઈ સો એ આપણને એનું ઓબ્ઝર્વેશન શો ના કરાવે. So what do we observe? What is the shape of the cell? We see and draw it on the observation sheet. એટલે કે તમે જે વસ્તુ ઓબ્ઝર્વેશન શીટ ની અંદર ડ્રો કરવાના છો એ તમને માઇક્રોસ્કોપમાં જેવું દેખાયું છે એના વાઇઝ તમારે ડ્રોઈંગ કરવાનું છે. બરાબર? પણ ઓલરેડી અત્યારે આપણે ચેક નથી કર્યું કારણ કે આ ઓનલાઈન છે ઓફલાઈન નથી. ઓફલાઈન હોત તો આપણે અહીંયા પર પર્સન પ્રેક્ટિકલ પરફોર્મ કરાવીને ચેક કરતા કે કઈ રીતના સેલ્સ તમને શો થાય છે. આઈધર તમે ગૂગલ ની અંદર ચેક કરશો તો પણ તમને ખબર પડી જશે કે આપણી પાસે જે કોઈ પણ ચીક છે એ ચીકની ઇનસાઇડ સેલ્સ આપણે ચેક કરીએ તેનો શેપ કેવો મળે છે. ઓકે નાઉ ઓન યોર પેજ નંબર 62 was there a darkly colored spherical or oval
dot like structure near the center of the cell itself, this structure is called nucleus. right main વસ્તુ કે ઓબ્ઝર્વેશન જે તમે કર્યું ને એ ઓબ્ઝર્વેશન માં તમને બધાનો શેપ કેવો લાગે છે એ શેપ સ્ફેરિકલ છે કે ઓવલ શેપ છે એલ્સ એમના વચ્ચે આવો બ્લેક ડોટ દેખાય છે કે નહીં તો આવો છે બ્લેક ડોટ દેખાય છે that type of black dot is known as nucleus. Where there similar structure in onion peel cells આપણું જે સેલ ઇનસાઇડ ધ ચીપ મળે છે એ સેલ્સ નો સેમ જે ઓનિયન પીલ ની અંદર સેલ હતા એના જેવો જ છે કે ડિફરન્ટ છે ઓબ્વિયસલી થોડો ઘણો ડિફરન્ટ શો થશે. Now underline the nucleus has a double layered covering called nuclear membrane. ન્યુક્લિયસ છે એની પાસે ટુ લેયર હતા તો એ ટુ લેયર ઇટ મીન્સ ડબલ લેયર છે એને શું કહેવાય છે ન્યુક્લિયર મેમ્બ્રેન. And the nuclear membrane has a porous which allow the transfer of the material from inside the nucleus to its outside. Porous નો મીનિંગ શું થાય તો સપોઝ મારી પાસે કોઈ એક સેલ છે અને આ સેલ નું કોઈ ન્યુક્લિયસ છે તો આ સેલ નું ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ની જે વોલ છે ન્યુક્લિયસ ની જે કોઈ પણ વોલ છે એ વોલ એકદમ પોરસ છે. પોરસ હોય એટલે કે આવી રીતે માઇનોર હોલ્સ છે એની અંદર ક્રિએટ થયેલા હશે બાય નેકેડ આઈઝ આપણને નહીં દેખાય તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર જોશો ને એટલે કે આવી રીતે તમને માઇનોર હોલ્સ છે દેખાશે. તો આવા જેટલા પણ માઇનોર હોલ્સ હોય ને that type of holes is known as porous element and that is to the cytoplasm. એટલે આપણે એવું કહે છે કે આ સેલ છે તો આ સેલ ની ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ એટલે કે આ સેલ માંથી સેલ ની અંદર જ તે ન્યુક્લિયસ ની આઉટસાઇડ અને ન્યુક્લિયસ ની ઇનસાઇડ શું થાય છે કોઈ ટ્રાન્સપોર્ટેશન શો થાય છે તો એ ન્યુક્લિયર મેમ્બ્રેન થ્રુ ટ્રાન્સપોર્ટેશન થાય છે તો એ શેમાંથી કરે છે તો અહીંયા જે કોઈ પણ લિક્વિડ તમે ફિલ અપ કર્યું છે એ લિક્વિડ માંથી શું કરે છે ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરશે. અહીંયા અંદર જે લિક્વિડ છે that type of liquid is known as cytoplasm. તો એવું જે લિક્વિડ છે એને શું કહે છે સાયટોપ્લાઝમ. હવે જે પેરેગ્રાફ છે એ તમારા હાયર સ્ટડીઝ ની અંદર આવે છે જો the nucleus contain chromosomes. તમારું ન્યુક્લિયસ છે ઓલવેઝ શું કન્ટેન કરતું હોય છે ક્રોમોસોમ્સ which are visible as a rod shaped structure only when the cell is about to divide. and મેઈન વસ્તુ તમે કદાચ ડીએનએ નું સ્ટ્રક્ચર એ પ્રાઇમરી સેક્શન્સ જોયું હોય તો આ રીતનું આપણું ડીએનએ નું સ્ટ્રક્ચર હોય છે. તો ડીએનએ છે એનું સ્ટ્રક્ચર આ રીતે ડબલ હેલિક્સ હોય બરાબર. તો અહીંયા તમે વચ્ચે ચેક કરશો તો આ રીતે બધી લાઇન્સ હશે એટલે કે બોન્ડ ફોર્મેશન છે એ ક્રિએટ કરેલા હોય ઓર એસ કદાચ ન્યુક્લિયસ મેં જોયું. હવે વિચારો કે આ રીતે તમારા સેલ્સ છે એનો ક્રોમોસોમ છે એ આ રીતે સેટ થશે તો એમના વચ્ચેના જે બોન્ડ છે તો આ બધા બોન્ડ છે શું કરે છે બંને સ્ટ્રક્ચર્સને ડબલ હેલિક્સમાં કન્વર્ટ કરીને રાખશે. આ મેઇન ટર્મ છે કે આપણું ઇનહેરિટન્સ સાચવી રાખે. ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતા જે વસ્તુ આપણને વારસાગત મળેલી હોય છે ને જે ફાધર હોય એ ફાધર જેવા દેખાતો હોય આપણે કા મધર જેમ દેખાઈએ છીએ એમના જેવો નેચર હોય છે તો આ બધી ટર્મ્સ જે છે એ બધી ટર્મ્સ શેના થ્રુ થાય છે તો બાય ધ ડીએનએ. તો આ સ્ટ્રક્ચર છે શેનું છે તો ડીએનએ. આઉટ અનધર આવે છે બીજું આરએનએ. ડીએનએ નો મીનિંગ થાય છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને અહીંયા આરએનએ મીન્સ રિબોન્યુક્લિક એસિડ. તો આ મેઇન બે સ્ટ્રક્ચર્સ છે કે બે સ્ટ્રક્ચર્સ વાઇઝ આપણે એવું ચેક કરીએ છીએ કે સેલ્સ કોઈ પણ હોય એ બધા જ એની અંદર શું હોય છે તો સેલની ન્યુક્લિયસ ની અંદર ક્રોમોસોમ્સ અવેલેબલ હોય છે. Chromosome contain information from the inheritance of feature from the parent to the next generation in the form of DNA molecules. તો આ DNA molecules છે શું કરે છે તો જે કન્ડિશન્સ જે વસ્તુઓ પેરેન્ટ્સ માં છે એ જેની નેક્સ્ટ જનરેશન એટલે કે આ ચાઇલ્ડ ની અંદર જોવા મળશે from the inheritance એટલે કે અમુક પ્રોપર્ટીઝ બધી પ્રોપર્ટીઝ નહીં તો થોડી ઘણી પ્રોપર્ટીઝ તમારા પેરેન્ટ્સ જેવી તમારામાં શું થાય છે મેચ થાય છે. Chromosomes are composed of DNA and proteins. તમારો ક્રોમોસોમ છે આપણે કહે છે કે ન્યુક્લિયસ ની અંદર ક્રોમોસોમ અવેલેબલ છે તો એ ક્રોમોસોમ શેનાથી કમ્પોઝ થયેલો છે તો ક્રોમોસોમ ઓલવેઝ કમ્પોઝ થાય છે from the proteins and DNA. DNA molecule contain the information necessary for the constructing and organizing cells. DNA નું કામ શું હોય કે કોઈ પણ સેલ નો કન્સ્ટ્રક્ટ કરવાનો ન્યુક્લિયસ ને કન્સ્ટ્રક્ટ કરવાનો અને કન્સ્ટ્રક્ટ થઈ જાય પછી એક એને શું કરે છે
તો એને ઓર્ગેનાઇઝ કરે છે. ઓર્ગેનાઇઝ કરવું એટલે કે બોડીની અંદર શું કરે છે, મૂવિંગ પોર્શનમાં મૂકી દે છે, એટલે કે જેનાથી એનું વર્કિંગ ડબલ થઈ શકે. ફંક્શનલ સેગમેન્ટ ઓફ ડીએનએ આર કોલ્ડ જીન્સ. એટલે કે મારી પાસે આ ડીએનએ છે, તો ડીએનએ થી બે વસ્તુ કરે છે. તો કોઈ પણ સેલ હોય એ માટે ડીએનએ શું કરતો હોય છે, એક તો કન્સ્ટ્રક્ટિંગ કરે અને બીજું ઓર્ગેનાઇઝિંગ કરે. તો જે કન્સ્ટ્રક્ટિંગ કરે છે ઇટ્સ ઓકે, પણ જેનું ઓર્ગેનાઇઝિંગ થાય છે ફ્રોમ ધ ડીએનએ, તો ઇફ તમારી પાસે શું થાય છે, ઓર્ગેનાઇઝિંગ થતું હોય, તે ઓર્ગેનાઇઝિંગ થતું હોય છે, તો એને શું કહે છે આપણે, જીન્સ. બરાબર. તો જીન્સ ઇટ મીન્સ ધેટ કે આપણા બોડીમાંથી આપણે અંદર જો કોઈ પણ ટર્મ છે એ આપણે કઈ રીતના ઓર્ગેનાઇઝ કરીએ છીએ, કઈ રીતના પરફોર્મ કરીએ છીએ, એ મેઇન ટર્મ કોણ કરાવે છે, ડીએનએ ફોર્મ કરાવે છે. In a cell which is not dividing, this DNA is present as a part of chromatin material. આ DNA છે ને એનું ડિવિઝન ન થાય, યાદ રાખજો. બીજું એક યાદ રાખવું હોય તો તમારે અત્યારની આવે 11th or 12th માં આવશે, તમારી પાસે ટોટલી 46 પેર ઓફ DNA છે, અને આ 46 પેર ઓફ DNA છે એમાંથી 23 પેર તમને મેલ માંથી મળે છે, ઇટ મીન્સ તમારા ફાધર માંથી મળશે, and another 23 પેર છે એ ફિમેલ માંથી મળે છે, ઇટ મીન્સ તમારા મધર માંથી મળશે. તો બંનેના 50-50% જેટલા તમે પ્રોપર્ટીઝ છે એને શું કરો છો, શો કરો છો. પણ કોની પ્રોપર્ટીઝ તમે વધારે શો કરો છો, ઓર્ગેનાઇઝ કરો છો, એ જેના ઉપર ડિપેન્ડ કરે છે, તો એ તમારા જીન્સ ઉપર ડિપેન્ડ કરે છે. અને આ ફર્ધર ડિવાઇડ નહીં થાય. ડિવાઇડ શું કામ નથી થતું, બીકોઝ કે ક્રોમેટિન મટીરીયલ માંથી ફોર્મ થયેલો છે. Chromatin material is a visible as intercalated mass of thread-like structure. Intercalated mass of structure. Intercalated નો મીનિંગ કે નોર્મલી કદાચ જોયો હોય તો કોઈ ટ્રક જતો હોય તો એમાં દોરી જાડી બાંધેલી હોય છે, થ્રેડ હોય છે. તો એ જે થ્રેડ છે, રૂપ છે, એને કમ્પ્લીટ બાંધેલું છે, એ જે છે એનું સ્ટ્રક્ચર હશે, એના જેવું સ્ટ્રક્ચર આનું તમને શો કરશે, અને એ વિઝિબલ પણ હોય છે. And whenever the cell is about to divide, the chromatic material get organized into chromosomes. જો કદાચ મેઇનલી અહીંયાથી કોઈ વસ્તુ બ્રેક થઈ, તો અહીંયાથી આટલો પોર્શન જો કદાચ બ્રેક થઈ ગયો તો આનું ડિવિઝન થઈ જશે. અને આટલો પોર્શન બ્રેક થયો ડિવિઝન થતું હોય તો આટલા પોર્શનની અંદર પણ આવી જશે કે ક્રોમેટિક મટીરીયલ છે એ આની અંદર આવી જશે, અને આની અંદર આવીને પાછું એનું સ્ટ્રક્ચર જેવું પહેલા હતું ને એવું ફોર્મ કરી દેશે. એટલે કે ઇટ મીન્સ ધેટ કે તમારું ડિવાઇડેશન ઓફ ડીએનએ છે ઇઝીલી થઈ શકે નહીં. Now the nucleus plays central role in cellular reproduction. સેલ નું રિપ્રોડક્શન કરવું હોય, એકમાંથી બીજા સેલ્સ પ્રોડ્યુસ કરવા હોય તો એના માટે સૌથી વધારે યુઝફુલ છે. The process by which a single cell divides into forms two new cells. It also plays a crucial part along with the environment in determining the way the cell will develop and what from it will exhibit maturity. Main term તમે પહેલા શીખેલા છો કે સપોઝ મારી પાસે આ કોઈ એક સેલ છે, તો આ છે એને આપણે એવું કહીએ છીએ કે ચલો પેરેન્ટ સેલ છે. તો આ પેરેન્ટ સેલ છે એનું શું થશે, ફર્ધર એ સેલના ન્યુક્લિયસ થી અનધર પોર્શન ઓફ ધ ન્યુક્લિયસ છે ક્રિએટ થશે. બરાબર. તો આ રીતે એક અલગ પોર્શન ક્રિએટ થયો ત્યારે સેલનો શેપ આવો હશે. પછી શું થશે, અહીંયાથી બ્રેક થશે, એટલે કે એમાંથી ટોટલી ટુ ટાઈપ ઓફ સેલ્સ છે એ ક્રિએટ થશે. પણ આમાં મેઇન ક્રુશિયલ પાર્ટ કોનો હતો, તો એનું જે ન્યુક્લિયસ છે એનો. બરાબર. તો એક સિંગલ પેરેન્ટ સેલ હતો, એમાંથી તમને ટોટલી ટુ ડોટર સેલ છે એ ટુ ડોટર સેલ મળે છે. તો એક સેલમાંથી ટુ ડોટર સેલ મળી, ઇટ મીન્સ ધેટ કે આ એક સેલ હતો એનું ન્યુક્લિયસ છે ક્રુશિયલ પોર્શનમાં આવે છે અને પોતાના ન્યુક્લિયસને સેપરેટ કરીને અનધર ન્યુક્લિયસ ક્રિએટ કરે છે. તો આવી રીતે શું થાય છે, તમારું સેલ છે એ ક્રિએટ થાય છે. તો આ પ્રોસેસ છે સેલ ડિવિઝન છે. પણ આ સેલ ડિવિઝન પ્રોસેસ આપણા બોડીની અંદર ક્યારે અકર થાય છે, તો રિપ્રોડક્શન માટે આપણા બોડીની અંદર જ્યારે મેચ્યોરિટી લેવલ આવશે ત્યારે મેચ્યોરિટી લેવલ ઉપર આવીને સેલ ડિવિઝન ફોર્મ થશે. મેચ્યોરિટી લેવલ છે ને એ 18th યર થઈ જાય તમારા, પછી સ્ટાર્ટ થાય ઇન મેલ, અને 15th or 16th યર થાય ઇન ફિમેલ, ત્યારે શું થાય છે, મેચ્યોરિટી લેવલ સ્ટાર્ટ થશે. મીન્સ કે એની અંદર આ રીતે સેલ છે એ સેલ ક્રિએટ થવા લાગશે. by directing the chemical activities of the cells. અને જે રીતે તમારી કેમિકલ એક્ટિવિટી હશે તમારા સેલની, એના વડે શું થશે, આ રીતે ફર્ધર એન્ડ ફર્ધર સેલ્સ છે ક્રિએટ થતા જશે. In some organisms like bacteria,
The nuclear region of the cell may be poorly defined due to absence of nuclear membrane. જો બેક્ટેરિયા જે હોય એક તો સ્મોલ સાઇઝ છે, સ્મોલ સાઇઝ છે એમાં અહીંયા સેલ ચેક કરીશું તો એનું ન્યુક્લિયસ આપણને નહીં દેખાય, તો ન્યુક્લિયસ નથી એની પાસે, એટલે કે ન્યુક્લિયર મેમ્બ્રેન એની પાસે હોતું નથી. તો if ન્યુક્લિયર મેમ્બ્રેન નથી તો શું કરશે, તો such an undefined nuclear region, એની ન્યુક્લિયસની કોઈ રિજિયન ફિક્સ નથી, એવા સેલ્સને શું કહે છે, containing only nucleic acid is called the nucleoids. તો એની પાસે સેલનું શું છે, તો સેલ માટે એનું કોઈ ન્યુક્લિયસ ફિક્સ્ડ નથી. તો આવી રીતે કોઈ ન્યુક્લિયસ ફિક્સ નથી ત્યારે શું કરશું, એનું રિજિયન ફિક્સ નથી ત્યારે, તો if તમારી પાસે રિજિયન ફિક્સ નથી એટલે એને આપણે ન્યુક્લિયોઇડ્સ કહી દેશું. તમે બુકની અંદર ચેક કરશો તો તમને રાઈટ હેન્ડ સાઈડ ઉપર સાઇટોપ્લાઝમની ઉપર એક ડાયાગ્રામ દેખાય છે, પ્રોકેરિયોટિક સેલ લખેલું છે. એ પ્રોકેરિયોટિક સેલ લખ્યું છે ને એમાં ચેક કરશો ને તો ત્યાં જો ન્યુક્લિયોઇડ્સ લખ્યું છે. એ ન્યુક્લિયોઇડ્સ રીતે તમે એવું ફિક્સ્ડ કહી નથી શકતા કે કઈ જગ્યાએ તમારું ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે. એક તમને રિજિયન મળે છે, તે રિજિયન મળે છે એની અંદર તમારે શું કરવાનું છે, તો એ રિજિયન મળે છે એને ન્યુક્લિયોઇડ કહેવાય. અને એવો જે સેલ છે કે જેમાં રિજિયન નથી, ન્યુક્લિયર મેમ્બ્રેન નથી, તો એવા સેલ્સને શું કહી દઈએ છીએ, તો પ્રોકેરિયોટિક સેલ્સ. Such organisms whose cell lack a nuclear membrane, કે જેની અંદર ન્યુક્લિયર મેમ્બ્રેન નથી, are called prokaryotes. એટલે કે એને શું કહેવાય છે, પ્રોકેરિયોટ્સ કહેવાય છે. એવો સેલ હશે એને પ્રોકેરિયોટિક સેલ કહેવાય છે. Organisms with the cell having nuclear membrane are called the eukaryotes. એટલે કે આપણે જે આ રીતે સેપરેટ ન્યુક્લિયસ દેખાય છે, એનો ન્યુક્લિયર મેમ્બ્રેન દેખાય છે, એવો જે કોઈ પણ સેલ હશે એ કયા હશે, યુકેરિયોટિક સેલ્સ છે અથવા તો યુકેરિયોટ્સ એને કહેવાય છે. Prokaryotic cells also lack most of the other cytoplasmic organelles present in eukaryotic cells. Eukaryotic cells ની અંદર ઘણા બધા ઓર્ગેનેલ્સ હશે because ન્યુક્લિયસ પણ છે, ટોટલ પરફોર્મન્સ પણ એમની પાસે છે, તે પરફોર્મન્સ બાય ધ ઓર્ગેનેલ્સ થશે. પણ આ પ્રોકેરિયોટિક સેલ્સ ની અંદર આ વસ્તુ જોવા નહીં મળે. Many of the function of such organelles are also performed by poorly organized part of the cytoplasm. એટલે કે આની અંદર જેમાં બેક્ટેરિયા છે, જેની અંદર પ્રોકેરિયોટિક સેલ છે, ન્યુક્લિયોઇડ્સ છે, તે ન્યુક્લિયોઇડ્સ પોતે શું કરશે, તો ઓર્ગેનલ્સ જેવું વર્ક કરવાની ટ્રાય કરશે, પણ એનું ઓર્ગેનલ્સ છે કેવું કરશે, ઓર્ગેનલ તો ઓર્ગેનલ્સ છે ને એના જેવું વર્ક કરવા જશે, પણ એના ન્યુક્લિયર એટલું સફિશિયન્ટ વર્ક નહીં કરે, એટલે કે પુઅરલી વર્ક કરે છે. And the chlorophyll in photosynthetic prokaryotic bacteria is associated with the membranous vesicles. તો મેઇનલી તમારી પાસે જે કોઈ પણ પ્રોકેરિયોટિક સેલ છે કે જેની અંદર ફોટોસિન્થેસિસ થાય છે, એટલે કે ડ્યુ ટુ ક્લોરોફિલ, તો એ બધા શું કરે છે, તો એમની પાસે મેમ્બ્રેનસ વેસલ્સ નથી. તો વેસલ્સ નથી મીન્સ કે એની બેગ્સ નથી, એનો સર્ટેન રિજિયન નથી. તો રિજિયન નથી એટલે શું કરે છે, તો એ ઇઝીલી રિએક્શન પરફોર્મ કરશે, પણ એનું સ્ટોરેજ કોઈ હશે નહીં, એટલે કે એની પાસે ગોલ્ગી એપરેટસ છે, એ ગોલ્ગી એપરેટસ શો થતા નથી. તો ત્યાં રિએક્શન કોણ ફોર્મ કરશે, તો પ્રોકેરિયોટિક સેલ છે, એ પ્રોકેરિયોટિક સેલ ની અંદર ઓર્ગેનલ્સ નથી, ધેટ્સ વાય એના જો પ્લાઝ્મા મેમ્બ્રેન છે ત્યાં માઇનોર ઓર્ગેનલ્સ જેવું દેખાશે, એ પ્લાઝ્મા મેમ્બ્રેન ના ઓર્ગેનલ્સ દેખાય છે ને એના જેવું એ વર્ક કરશે. બટ નોટ વિથ ધ પ્લાસ્ટિક્સ એઝ ઇન ધ યુકેરિયોટિક સેલ્સ. જે રીતે યુકેરિયોટિક સેલમાં થાય છે એ રીતે વર્ક નહીં થાય, પણ સમહાઉ વર્ક કરવાની ટ્રાય કરે છે. તો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ ન્યુક્લિયસ ઓફ ધ સેલ.